આ કેસ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આરોપી મમ્મુ મિયા પંજુ મિયાને નિર્દોષ જાહેર કરાયો છે। અમદાવાદ સેશન કોર્ટે પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કર્યો છે। લતીફ ગેંગે હંસરાજ ત્રિવેદી ગેંગના 9ને ઢાળી દીધા હતા અને ઓઢવમાં રાધિકા જીમખાના ખાતે આ ઘટના બની હતી। ગૌરવ પટેલ સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌરવ, આ સમગ્ર મામલે કોર્ટે શું અવલોકન કર્યું છે? ये बात करना तो 1992 में राधिका जिमखाना हत्याकांड सर्जायो तो जेमां दारूनी हेराफेरी અને દારૂના વેચાણ એટલે કે બુટલેગરો વચ્ચેની અંગત અદાવતમાં હત્યાકાંડ થયો તો જેમાં 9 લોકોના મોત થયા હતા। મહત્વની વાત છે કે આ હત્યાકાંડમાં અત્યાધુનિક કહેવાય તેવી AK-47 રાઇફલનો ઉપયોગ થયો હતો અને રાઇફલ પૂરી પાડવાનું કામ મમ્મુ મિયાએ કર્યું હોવાનું ખુલ્યું હતું, જેના આધારે ટ્રાન્સફર વોરંટને આધારે સાબરમતી જેલમાં બંધ રહેલા મમ્મુ મિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને જેની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી, જેમાં કુલ 8 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી। 4 તબીબો હતા અને 4 પોલીસ તપાસ અધિકારીઓ હતા કે જેની તપાસ બાદ આખો જે ટ્રાયલ પૂર્ણ થયો હતો અને કોર્ટે પુરાવાના અભાવે આજે મમ્મુ મિયાને નિર્દોષ જાહેર કર્યો છે। કોર્ટે પોતાના ચુકાદામાં એવું તારણ લખ્યું છે કે માત્ર કન્ફેશનલ એવિડન્સ છે, એટલે કહી શકાય કે મમ્મુ મિયાએ પોતે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એના સિવાય તેમની સામે બીજું કોઈ પણ પ્રકારનો પુરાવો મળતો નથી। પુરાવાને આધારે એને નિર્દોષ છોડવા। જે મહત્વની વાત છે કે જયારે રાધિકા જીમખાના હત્યાકાંડ સર્જાયો તે ઘટનામાં કુલ 9 મોત થયા હતા। અમદાવાદમાં મમ્મુ મિયા પર કુલ 4 કેસ થયા હતા, જેમાં એક કેસમાં તે નિર્દોષ જાહેર થયો છે, બાકીના 2 કેસમાં તેની સામેના જે ચાર્જ છે પડતા મૂકવામાં છે અને હાલ એક કેસ તેના ઉપર અમદાવાદમાં પેન્ડિંગ છે, જે દરિયાપુરમાં AK-47 રાઇફલ મળી હતી, ત્યારબાદ જે ચાંદીની પાટો મળી હતી એ કેસમાં હાલ તેના ઉપર કેસ ચાલી રહ્યો છે। આવતી 18 તારીખે દરિયાપુર વાળા કેસમાં તેની ઉપર સુનાવણી હાથ ધરાશે। બિલકુલ ગૌરવ, જેમ કે આપે જણાવ્યું કે મમ્મુ મિયા પંજુ મિયાને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે, શું વધુ કાર્યવાહી હવે આગળ થઈ શકે છે? જી, જે પ્રકારે વાત કરી પ્રમાણે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હોવાથી આ કેસ પૂર્ણ થાય છે અને કદાચ જો સરકાર આ કેસમાં હાઈકોર્ટમાં તેને ચેલેન્જ કરે તો કદાચ ફરી એકવાર આ કેસ ઉપર થાય, પરંતુ સેશન્સ કોર્ટે મમ્મુ મિયાને નિર્દોષ જાહેર કરતા હાલ પૂરતી મમ્મુ મિયા માટે રાહત જાહેર કરી છે। જી ગૌરવ, આભાર માહિતી માટે।